સુરતમાં આગામી રક્ષાબંધન તહેવારને લઈ અને ફૂડ સેફટી વિભાગ એક્શન મોડમાં આવી ચૂક્યો છે। ખાસ કરી સુરતીઓ એ તહેવારમાં માવા મીઠાઈનો વધુ પડતો ઉપયોગ કરતા હોય ત્યારે સુરત મનપાની ટીમ દ્વારા ભાગળના પ્રખ્યાત મીઠાઈ અને માવા બજારમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે। આ તપાસ દરમિયાન અધિકારીઓએ શંકાસ્પદ માવાના સેમ્પલ લઈ તેને સીલ કરી લેબોરેટરીમાં મોકલી આપ્યા છે। લેબોરેટરીનો રિપોર્ટ આવ્યા બાદ નિયમ મુજબ કસૂરવાર વેપારીઓ સામે કડક કાનૂની કાર્યવાહી પણ થશે। છેલ્લા 6 દિવસથી શહેરમાં હોટેલ, રેસ્ટોરન્ટ, ધાબા અને રસ્તા પરની ખાણીપીણીની લારીઓ પર પણ તવાઈ બોલાવવામાં આવી છે। આગામી તહેવારને લઈ સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ફૂડ સેફ્ટી ટીમ જે છે એક્શન મોડમાં આવી છે અને શહેરના જે માવા મીઠાઈ બજાર તરીકે ગણાતા ભાગળ ખાતે આચંતે તપાસ હાથ ધરવામાં આવી છે। આગામી રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી તહેવારને લઈ આ તપાસ કરવામાં આવી રહી છે। તે અહીં માવાનું સેમ્પલ જે છે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ લેવામાં આવી રહ્યું છે, તેનું સીલિંગ કરવામાં આવી રહ્યું છે। જે માવાનું સેમ્પલ જે છે તે લેબોરેટરીમાં મોકલવામાં આવશે, ત્યારબાદ તેનું પૃથ્થીકરણ જે પ્રકાર તે પ્રકારે કાર્યવાહી કરવામાં આવશે। આરોગ્ય અધિકારી આપણી સાથે ઉપસ્થિત છે। સર, આપનું નામ જણાવશો ને અત્યારે કયા પ્રકારની કાર્યવાહી કયા કયા ઝોનમાં છે? એચ.એસ. પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। હાલમાં રક્ષાબંધન હોવાથી આપણે જે મીઠાઈઓ બને છે એના માટે માવાનો સૌથી વધારે ઉપયોગ થતો હોવાથી હાલમાં આપણે ભાગળ માવા બજારમાં આવ્યા છે અને એમાં જે માવાનું વેચાણ થાય છે એના સેમ્પલો લઈ આપણે પબ્લિક લેબોરેટરીમાં મોકલીએ છીએ અને એનું જે રિઝલ્ટ આવશે, પુથ્થી અહેવાલ આવશે તે પ્રમાણે એ લોકો સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે। સર, આ પૃથ્થીકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવશે અને તેનું પૃથ્થીકરણ કેટલા દિવસમાં આવશે અને કેટલે ખબર પડશે? અત્યારે તહેવાર હોવાથી એનું આપણે પૃથ્થીકરણ અહેવાલ જે આવે છે બને એટલો આપણે જલ્દી લઈ લઈએ છીએ કે જેથી કે અંદર જે રિઝલ્ટ હોય એમાં કોઈ ત્રુટિ હોય કે સબ સ્ટાન્ડર્ડ કે જે પ્રમાણે હશે તે પ્રમાણે આપણે એમની સામે કડકમાં કડક કાર્યવાહી કરી શકીએ। બિલકુલ, તમે જે રીતે હાલ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ જે છે માવાનું પૃથ્થીકરણ જે છે તે કરવામાં આવ્યું છે અને તેને સીલિંગ કરવામાં આવ્યું છે અને આ જે સેમ્પલિંગ છે તેને સીલ કરી હવે લેબોરેટરીમાં મોકલવામાં આવશે અને ત્યારબાદ તેની જો રિપોર્ટ આવશે તે રિપોર્ટ આધારે જે માવા વિક્રેતા તેમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે। પરંતુ હાલ તહેવારને ધ્યાનમાં રાખીને સુરત શહેરમાં છેલ્લા 6 દિવસથી જ કાર્યવાહી કરવામાં આવી રહી છે। રેસ્ટોરન્ટ હોય, ધાબા હોય કે પછી અન્ય સ્થળે ત્યાં દંડની પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને નોટિસની પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે। એટલે છેલ્લા 6 દિવસથી આ કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ હાલ તહેવારને લઈ માવા વિક્રેતા આ સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે। કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત। અને હવે આ બાબતને લઈ અને અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। ગુજરાત પોલીસ એ શરમ કરો તે પ્રકારની સ્થિતિ અત્યારે ગુજરાતની અંદર છે। હજુ પણ અનેક જગ્યાઓએથી દેશી દારૂ, વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવી રહ્યો છે। ગુજરાતની સરહદ પાર કેવી રીતે આ દારૂ કરી રહ્યો છે તે અત્યારે સૌથી મોટો સવાલ છે। પોલીસ બાદ હવે આરોગ્ય વિભાગ પણ તપાસના તરકટમાં જાણે જોતરાઈ ગયું હોય તે પ્રકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે। તહેવારો પહેલા ચેકિંગમાં અધિકારીઓ એ નીકળી પડ્યા હોય તે પ્રકારે રાજ્યના અલગ અલગ જિલ્લામાં ફરી રહ્યા છે। તપાસ તો કરી રહ્યા છે, પરંતુ પરિણામ ક્યારે આવશે એનો જવાબ એ કોઈ પણ અધિકારી પાસે નથી। માત્ર તપાસની વાતો થઈ રહી છે અને પોલીસ બાદ હવે આરોગ્ય વિભાગ દ્વારા આ તપાસનું તરકટ રચતાની સાથે જ ગુજરાતની જનતા એ સવાલો કરી રહી છે કે માત્ર તપાસ થશે કે પછી એ તપાસ બાદના જે પરિણામો છે તે પણ અમારી નજર સમક્ષ મૂકવામાં આવશે।